આપણે ઘરથી પાણી લાવ્યા છીએ, નર્મદાનું પાણી આપણે આવે છે, તો એ પાણીનો સા થાય સારો. અહીંયા પાણી છે પણ એનો સા ફાટી જાય, એટલે આપણે ઘેરથી પાણી લાવીને સા બનાવવાનો, દાળિયાને આ પાણી પાવાનું ને પણ આપણે પણ આ પાણી પીવાનું કે ઢાંકી દઈએ, અંદર જંતુ ન પડે કાંઈ. આપણે સવારના 10:15 થઈ ગયા છે, એટલે સા પાણી બનાવવા પડે. આપણે બીજી વાર અજમાન યદવાના જે દાળિયા છે, કેરોસીન પહેલાં મળતું તો સારું હતું, થર્ડ બાટલો ભરતા. હવે તો એ સરકારે બંધ કરી દીધું. હવે આપણે તાપ સારો થઈ ગયો છે, હવે તપેલી મૂકી દઈએ. આ થોડીક કડક બનાવીએ ને ટાઢોળાનું સારું રહે દાળિયાને. આપણે ભેંસના દૂધનો સા બનાવવાનો. હવે આમાં થોડુંક નાખતા નાખતા વીધું પી જાય. ઘરની ભેંસનું દૂધ છે, જવા દેવાય. સા આપણે પાકી જશે હારામાં હારી. આપણે દાળિયા હાટું સા હવે બરણીમાં ભરી લઈએ. આપણે વિડીયો ઉતારવા વાળાનો સા ભરવો જો હે ને, પેલા ભરી લઈએ. સા પણ એમ બની હો ભાઈ, અહીંયા આપણે સામાં મસાલાની જરૂર ન પડે. ખેડૂતને ભાઈ જો આવો આનંદ આવે, અહીંયા વાડીએ સા બનાવીને આ ખાટલે અહીંયા હેઠે બેસીને પીએ. અમારા ખેડૂતને ભાઈ આવો આનંદ છે. સા પાણી પીએ, અહીંયા ઝાડવા ઉપર સકલા કિલોર કરતા હોય ને એ સા પીતા હોય. થાક હોય પણ એ થાક ઉતરી જાય. આ ધરોડીની દવા છાંટી એટલામાં અજમાં બળી ગયા આપણે. એટલે સા પી લ્યો સા. આજમાં આપણે ઝાડા થોડાક ઉગ્યા છે, તો ખેહીને આપણે આ રીતે ગાળવા પડે, એટલે ઉતારો સારો આવે. આપણે અજમાની જાળી 2.5 ફૂટે વાવેલા છે, એટલે 30 ઇંચની જાળી આ ગણાય. અજમાનો અમારે વીઘે 10 થી 12 મણનો ઉતારો આવે છે.